વડોદરાના બ્રેન ડેડ મહિલાનું અંગદાન કરવામાં આવ્યું. મહિલાના પરિવારજનો દ્વારા અંગદાન માટેની મંજૂરી આપવામાં આવતા જ આ બ્રેન ડેડ જાહેર કરાયેલા મહિલાના હૃદય, લીવર અને કિડની આ અંગોનું દાન કરવામાં આવ્યું. ગ્રીન કોરિડોર મારફતે આ અંગોને અમદાવાદની યુએન હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. વડોદરા શહેરના સમા વિસ્તારમાં થોડા સમય પૂર્વે જ 20 તારીખના રોજ આ જે મહિલા છે તેઓ પડી ગયા હતા. તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. મહિલાનું નામ કિરણબેન છે, જેઓ પડી ગયા હોય અને તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આ દરમિયાન હોસ્પિટલમાં તેમને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા. તેઓ ગોપીનાથજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, જ્યાં તેઓને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે પરિવારજનો દ્વારા અંગદાન માટેની મંજૂરી આપી દેવામાં આવતા આ મહિલા કે જે બ્રેન્ડેડ હતા તેમના અંગોનું દાન કરાયું છે. ત્યારે હોસ્પિટલ ખાતે હોસ્પિટલ સ્ટાફ અને પરિવારજનો દ્વારા ભીની આંખે તેમને વિદાય આપવામાં આવી. તેમના અંગો પર પુષ્પવર્ષા સાથે આ અંગોને અમદાવાદની યુએન હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. એ જ માટે અમે ડોનેટ કર્યું છે કે મારી મમ્મી જ આ જીવનમાં નથી, બટ મારી મમ્મી બીજા 4 જીવન જાનમાં અહીં જ ફરશે. તો આ વર્લ્ડમાં તો મારી મમ્મી છે, કોઈ બીજાના શરીરમાં છે પણ છે, એટલે માટે તમે ડોનેટ કર્યું છે. કારણ કે કોઈનો ઉપયોગમાં આવે, કોઈ જિંદા ચીજને જલાઈને મારી દેવાનું એ આપણે ધર્મમાં નથી. હિન્દુ ધર્મમાં સૌથી મોટું પુણ્ય આ જ છે કે કોઈને જીવનદાન આપો. મરતા 4ને જીવનદાન આપીને જશે. મમ્મી શિક્ષક હતા, મમ્મી ટીચર હતા, તો આખી જીવને એમનું એટલે જ ખાલી સ્ટુડન્ટ્સને ભણાવવામાં આખું એમાં જ ગયું. નમસ્તે, હું ડૉક્ટર રુચિતા મોકાણી ગોપીનાથજી હોસ્પિટલ હતી. 20 તારીખે રાત્રે 11 વાગે અમારી પાસે પેશન્ટ આવ્યું. ત્યારે એ કંઈક બમ્પર સાથે અથડાયું હતું. પેશન્ટની ડોટર વ્હીકલ ચલાવતી હતી. પેશન્ટ એના છોકરાને લઈને પાછળ બેઠું હતું અને પાછળ ઊંધા માથે પછડાયું. ઇમરજન્સી અમારા ત્યાં તાત્કાલિક રાત્રે 11 વાગે લાયા અમે, અને માથાના ભાગમાંથી બહુ જ બધું લોહી વહી ગયું હતું. અમે એમને તાત્કાલિક સિટી સ્કેન કરાયો અને બેઝિક ટ્રીટમેન્ટ ચાલુ કરી. સિટી સ્કેનમાં એવી ખબર પડી કે એમના બ્રેઇનમાં બહુ બધા ઓર્ગનમાં ડેમેજ છે, એટલા માટે અમે તાત્કાલિક ઓપરેશન કરાયું. અને રાત્રે 3 વાગે ન્યુરો સર્જન ડૉક્ટર અમારે ત્યાં આવીને ઓપરેશન કર્યું. ત્યારબાદ પેશન્ટની કન્ડિશન થોડીક સારી હતી. 26 તારીખે શિવરાત્રિના દિવસે એવી ખબર પડી કે પેશન્ટનું બ્રેઇન ડેથ થઈ ગયું છે. એનો મતલબ કે બાકીના બધા જ ઓર્ગન બહુ સરસ કામ કરે છે, માત્ર બ્રેઇન ડેથ છે. અમારી ડૉક્ટરની ટીમે એમના પરિવારજનોને, એમના પુત્રને અને એમના પતિને સમજાયું કે ઓર્ગન ડોનેશન કરો તો એ બહુ જ એક ઉત્તમ કાર્ય છે, જેના માટે આપણા નરેન્દ્ર મોદી પણ એના માટે પહેલ કરે છે. અને એ લોકો પણ એના માટે કન્વિન્સ થયા. અને અમે તાત્કાલિક એવી બધી જે પણ ફોર્માલિટીઝ, જે લીગલ ડોક્યુમેન્ટ્સ, જે ફોર્માલિટીઝ બધી થતી હોય છે, જે અમારે હોસ્પિટલ તરફથી કરાવડાવી. અને આજે અમે લોકો એના માટે કર્યું. જસ્ટ અમે લોકો એમના લીવર, 2 કિડની અને હાર્ટ એ ડોનેટ કર્યું છે. એના માટેની સિક્યુરિટી સર્વિસ પણ આ લોકો, અમને પોલીસે પણ એમાં ખૂબ જ સહયોગ આપ્યો છે. અને એ ઉપરાંત એવું છે કે અમે એમના પરિવારજનોને કન્વિન્સ કર્યા અને લોકો ઇમિડિયેટલી રેડી થયા. એના માટે અમે ખૂબ જ એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. આજે એક વ્યક્તિના જીવનથી બીજા 3 વ્યક્તિને જીવન મળશે, એનાથી વિશેષ પુણ્યનું કામ તો કયું હોઈ શકે. અને બીજી વસ્તુ એવી છે કે એના માટે કોઈપણ ફેમિલીમાં સ્ત્રીનું મૃત્યુ થાય એ કોઈપણ ફેમિલી માટે ખૂબ જ દુઃખની વાત છે, કારણ કે સ્ત્રી એ ઘરનું મેઇન સોર્સ છે. અને આજે ભગવાન એમને પણ અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમના પરિવારજનોને, એમના પુત્રને બધાને આ માનસિક આઘાત સહન કરવાની શક્તિ આપે, એવી અમે ખૂબ એ છે. અને અમે બીજી પણ એક બધાને વિનંતી એવી કરીશું, રિક્વેસ્ટ કરીશું કે આવી રીતે ઓર્ગન ડોનેશનથી બીજાને જો ફાયદો થતો હોય તો એના માટે અમે દરેક હોસ્પિટલે, દરેક વ્યક્તિ એના માટે પહેલ કરવી જોઈએ, જેના માટે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજે સમા વિસ્તારમાં એક ખૂબ જ અદના સામાજિક કાર્યકર અને નારી શક્તિનું પ્રતીક એવા બેન શ્રી કિરણબેનનું થોડા દિવસો પહેલાં એક્સિડન્ટ થયું હતું. અને એક્સિડન્ટ બાદ હોસ્પિટલમાં જ્યારે એમને દાખલ કરવામાં આવ્યા ત્યારે એમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા. જ્યારે પણ કોઈ વ્યક્તિ બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવે ત્યારે એમના અંગોના દાનથી બીજા ઘણા વ્યક્તિઓને જીવનદાન મળી શકતું હોય. અંગદાન મહાદાનનો આજે વિચાર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ મન કી બાતમાં પણ કહેલો છે. ગુજરાતમાં આપણા દિલીપભાઈ દેશમુખ દાદા, તેઓ પણ અંગદાન ઉપર ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે. અને મને આજે ખૂબ ખુશી છે કે વડોદરાની અંદર ગોપીનાથજી જેવી હોસ્પિટલો અંગદાન માટે પેશન્ટના રિલેટિવ્સને સમજાવવા માટે પણ પ્રોત્સાહિત કરતા હોય છે. ત્યારે કિરણબેન કે જેમણે એમના સમગ્ર જીવન દરમિયાન અંદાજે 50 વર્ષ સુધી તેઓ જીવ્યા, એ જીવન દરમિયાન પણ સામાજિક કાર્યો ખૂબ કરેલા છે.
અને જ્યારે તેઓ આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે પણ બીજા વ્યક્તિઓને એમના હાર્ટ, લંગ્સ અને કિડની એમના દ્વારા એમને જીવનદાન આપવાનો પ્રયત્ન કરવાના છે. ત્યારે હું સૌ પ્રથમ તો કિરણબેનના આત્માને સદગતિ મળે, પ્રભુ ચરણમાં સ્થાન મળે અને એમના પરિવારને આ દુઃખ સહન શક્તિ કરવાની એક શક્તિ આપે એ પ્રકારે ભગવાનને પ્રાર્થના કરું છું. અને સાથે સાથે એમના પરિવારને પણ અભિવાદન આપું છું કે એમણે આ કઠોર પરંતુ ખૂબ જ અગત્યનો નિર્ણય લઈ અને અંગદાન માટેનું આ એક સારી પહેલ કરી છે. આજે અહીંયા કિરણબેન અને એમના પરિવારની સાથે ઊભા રહેવા માટે આ વિસ્તારના લોકપ્રિય નેતા, અમારા પૂર્વ સાંસદ અને આ વિસ્તારના તમામ કોર્પોરેટરશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ અહીં ઉપસ્થિત રહ્યા છે. અને આપના માધ્યમથી સર્વેને અંગદાન વધારે માત્રામાં લોકો વચ્ચે જાગૃતિ લાવવાની હું અપીલ કરું છું. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી હંમેશા એવું કહે છે કે ક્યાંક જે પરિવાર છે મૃત્યુ થયું હોય પણ મૃત્યુ દરમિયાન બ્રેન એનું કામ નથી કરતું પણ બાકીના ઓર્ગેન સારા હોય છે તો પરિવારે પોતાના સ્વજનનું એ અંગ કોઈ બીજા પરિવારને કામ લાગે એટલે ડોનેટ કરવું જોઈએ. અને આ ભાવ हमारी टीचर शांति नगर में रहने वाली किरण, उनको एक्सीडेंट हुआ. वो स्कूल में टीचर थी. करीब 48 साल की वो हमारी बहन है और एक्टिवा से वो जा रही थी तो किसी ने टक्कर लगाया और उसके सर में लगा. फिर यहाँ गोपीनाथ हॉस्पिटल में उसको एडमिट किया. उसकी ट्रीटमेंट चली, ऑपरेशन भी किया, लेकिन कल डिक्लेयर हुआ कि उसका ब्रेन अभी कुछ भी काम नहीं कर रहा है. तो परिवार को सलाह दी कि ब्रेन के अलावा उनके शरीर के सभी अंग अभी बिल्कुल अच्छे हैं. तो हमारे भाई ने, उनके पति ने और बच्चों, 2 बेटे हैं, तीनों ने और उनके साथ जो परिवारजन है सब ने मिल के ऑर्गेन डोनेट करने का एक निश्चय किया है. तो मैं परिवार को बहुत अभिनंदन करती हूँ. बहुत दुख भी है, भैया के पत्नी जाने का एक दुख है, बेटे को अपनी माँ जाने का दुख है, लेकिन एक सेवा भी इतनी बड़ी कर रहे हैं कि किसी को किडनी मिलेगी, किसी को अपना हार्ट मिलेगा, लंग्स मिलेगा. तो ये भी बहुत बड़ा पुण्य का काम भी वो कर रहे हैं. परिवार की पत्नी यानी वो भी जाएगी तो किसी का मन स्वस्थ नहीं रहता है, लेकिन हमारे भाई ने और परिवार ने जो निर्णय लिया है कि दूसरे की ज़िंदगी बचाना, ये बहुत बड़ा निर्णय है. मैं जो परिवार के ऊपर दुख आया है उनको सहन करने की शक्ति देने का भगवान से प्रार्थना करती हूँ. और जो भी परिवार के अंदर ये अपना ऑर्गन जाएगा उनका, तो वो 3 या 4 लोगों के अंदर उसका ये अंग जाएगा, तो वो 4 लोगों में उनकी पत्नी जीवित रहेगी, ऐसा ज़रूर हम सब मानते हैं. भगवान उनको बहुत शक्ति दे कि ये जो दुख आया है वो दुख सहन करने की शक्ति दे.